નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। માવઠાગ્રસ્ત ખેડૂતો માટે સીએમએ બોલાવી છે બેઠક। ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને એક અગત્યની બેઠક બોલાવવામાં આવી છે। બેઠકમાં કૃષિ મંત્રી, કૃષિ વિભાગના અધિકારીઓ પણ હાજર, નાણાં વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર। તો ગઈકાલે સીએમ અને કૃષિ મંત્રીની મુલાકાત બાદ બેઠક નુકસાની અંગે કૃષિ વિભાગ બેઠકમાં આપશે प्राथमिक रिपोर्टના આધારે બેઠકમાં ચર્ચા થશે। ખેડૂતોને કરવાની થતી જે પણ મદદ છે, સરકારી મદદ અંગે બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે, કારણ કે પહેલા સરકારે કીધું હતું ટૂંક સમયમાં જે વળતરની જે રકમ છે, પેકેજ જે છે તે જાહેર કરવામાં આવશે। તો આ એક ફાઇનલ મીટિંગ પણ માનવામાં આવી રહી છે, કારણ કે ઘણી બધી જગ્યાએ 100% સર્વે પૂર્ણ થઈ ગયો છે અને આવા સમયે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે જલ્દીથી તેમને નુકસાનીનું વળતર મળી જાય। જો વળતર મળે તો પછી રવિ પાક માટે તેઓ તૈયારી કરી શકે અને હજુ પણ ઘણી જગ્યાએ માવઠાનો માર છે। તો આવા સમયે ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે, ત્યારે સરકાર ખુદ પહેલા જ બાંહેધરી આપી ચૂકી છે કે ખેડૂતોને તમામ પૂરતી મદદ કરવામાં આવશે અને માટે જ મુખ્યમંત્રી પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા હતા। ખેડૂતો સાથે તેઓએ પણ વાતચીત કરી હતી, તેઓની સ્થિતિ જાણી હતી। જ્યાં હજુ પણ ખેતરમાં પાણી ભરાયેલા છે, તો બસ હવે ખેડૂતો પણ આ પેકેજની રાહ જોઈ રહ્યા છે। ધારાસભ્યોના નવા નિવાસસ્થાનની સિક્યુરિટી અંગે મોટા સમાચાર છે। ધારાસભ્યોના નવા નિવાસસ્થાનમાં લાગશે સીસીટીવીનું ડીવીઆરનું એક્સેસ વિધાનસભાના અધ્યક્ષ પાસે રહેશે। તો ગુજરાત વિધાનસભામાં થશે સીસીટીવીનું રેકોર્ડિંગ। નવા સદસ્ય નિવાસસ્થાનમાં ગોઠવાશે સિક્યુરિટી અને વિધાનસભાએ સરકાર પાસે માંગ્યા સુરક્ષા ગાર્ડ। એમએલએ અને પરિવાર સિવાય કોઈ નહીં રહી શકે ક્વાર્ટર્સમાં। નિવાસસ્થાનમાં આવનાર દરેકની નોંધણી કરવાની ફરજિયાત રહેશે। તો નવા સદસ્ય નિવાસસ્થાનમાં ગોઠવાશે સિક્યુરિટી, આ સાથે સીસીટીવી અને તેનું એક્સેસ પણ અધ્યક્ષ પાસે રહેશે, એટલે કે વિધાનસભામાં રહેશે, કારણ કે છેલ્લા દિવસોમાં એક એવો કિસ્સો બન્યો હતો અને જેને લઈને ચર્ચા ચકડોળે ચડી હતી। ધારાસભ્યોનું નામ વગોવાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ અને જેને લઈને જ આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે। પતિનો પત્ની પર હુમલો સીસીટીવીમાં કેદ થયો છે। અમદાવાદના ખોડિયારનગરમાં રાત્રે બન્યો હતો આ બનાવ। પતિ પત્નીને દબોચીને હથિયારથી મારતો દેખાઈ રહ્યો છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે પતિએ મોં પણ બાંધેલું છે અને પત્નીને દબોચીને હથિયારથી મારી રહ્યો છે। તો મોં પર રૂમાલ બાંધી પત્નીને મારતો દેખાયો છે। નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। ખોડિયારનગરનો આ બનાવ છે। સીસીટીવી જેના સામે પણ આવ્યા છે, જ્યાં પત્નીને મારી રહ્યો છે પતિ, બીજો પણ એક વ્યક્તિ ત્યાં દેખાઈ રહ્યો છે। સુરેન્દ્રનગરના થાન શહેરના આઝાદ ચોકમાં સ્થાનિક પોલીસના વાહન ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રનનો બનાવ બન્યો। 5 થી 6 લોકો ઘાયલ થયા છે। તો મહિલા પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે થાનના આઝાદ ચોકમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો ને તે દરમિયાન જ એક કાર ચાલકને ઊભી રાખતા આ બનાવ બન્યો હતો। તો કાર ચાલકે 5 થી 6 લોકોને અડફેટે લઈ લીધા અને તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કાર ચાલકનો પોલીસે પીછો કરતા ચાલક